નમસ્કાર. ઓમ નમઃ શિવાય. ચેપ્ટર 3 વિદ્યુત રસાયણમાં ત્રીજા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. છેલ્લા બે લેક્ચરથી આપણે શીખી રહ્યા છીએ પ્રમાણિત વિદ્યુત કોષ, વીજ રાસાયણિક કોષ. આજે આપણે એને થોડુંક યાદ કરી બિન પ્રમાણિત વીજ રાસાયણિક કોષ હોય તો એનો કોષ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય એના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કોષ પ્રમાણિત સ્થિતિ ધરાવે છે એવું ક્યારે કહી શકાય? તો કોષ 298 કેલ્વિન તાપમાને કાર્યરત હોય, એનોડ અને કેથોડના સંપર્કમાં રહેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય. જો કદાચ વાયુ પસાર કરેલો હોય અથવા તો વાયુ ઉત્પન્ન થતો હોય તો તેનું દબાણ 1 બાર હોય તો કોષ પ્રમાણિત સ્થિતિમાં છે તેમ ગણી શકાય. અને આ વખતે જે કોષનું પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ તરીકે ગણી શકાય છે. એની આપણે વાત કરી હતી. E0 સેલ નક્કી કરવા માટે EMF શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે અને એના આધારે E0 સેલ ગણી શકાય છે. પરંતુ આજે આપણે એવું જાણવું છે કે માની લો તાપમાન 298 ન હોય તો દ્રાવણોની સાંદ્રતા દરેક વખતે 1 મોલર હોય એવું જરૂરી નથી. તો એવા સંજોગોમાં અથવા તો જે વાયુ પસાર કરવામાં આવે છે અથવા તો વાયુ ઉત્પન્ન થાય છે એનું દબાણ 1 બાર ન હોય તો એવા સંજોગોમાં કોષ પ્રમાણિત સ્થિતિમાં છે એમ કહી શકાય નહીં. તો બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ નક્કી કરવા માટે જે સમીકરણ ઉપયોગમાં લેવામાં આવે છે તે છે નન સમીકરણ. નન સમીકરણ શું છે? તો કોષ પોટેન્શિયલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે નન સમીકરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ આપણી બુકમાં નથી પણ ઘણી બધી વખત MCQ માં પૂછાય છે કે નન સમીકરણની તારવણી શેના આધારે કરવામાં આવી છે? તો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે નન સમીકરણની તારવણી કરવામાં આવી છે. એકલ વિદ્યુત ધ્રુવ હોય તો એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે નક્કી કરી શકતા નથી, પરંતુ નન સમીકરણની મદદથી એકલ વિદ્યુત ધ્રુવનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો માની લો મેં અહીંયા કોઈ રિડક્શન પ્રક્રિયા લખેલી છે, m+ માંથી m બને છે, તો તેનું બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા માટેનું આ સૂત્ર છે. E m+ માંથી m E0 m+ માંથી m RT/NF, નેચરલ લોગ m/m+. અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઘન પદાર્થ હોય ત્યારે તેની સાંદ્રતા 1 લઈ લેતા આ સમીકરણમાં થોડોક સુધારો કરીએ છીએ અને અહીંયા સાંદ્રતા 1 લખી દેવામાં આવે છે. આ આપ સૌ જાણો છો એ પ્રમાણે વાયુ અચળાંક છે જેનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે. F એ ફેરાડે અચળાંક છે જેનું મૂલ્ય 96487 કુલોમ્બ પ્રતિ મોલ છે. અને તાપમાન જે લેવામાં આવે છે એ છે કેલ્વિન માપક્રમમાં તાપમાન લેવામાં આવે છે. m સ્મોલ m જે છે એ હેરફેર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આવી રીતે એકલ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે નન સમીકરણની મદદથી ગણી શકીએ છીએ. હવે તમને બધાને પ્રશ્ન થશે કે કોઈ એકલ વિદ્યુત ધ્રુવની જગ્યાએ કોઈ કોષ હોય તો એનો પોટેન્શિયલ કેવી રીતે ગણી શકાય? તો હવે પહેલા અને બીજા લેક્ચરની અંદર ડેનિયલ કોષ જે ઝિંક અને કોપર વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને બનાવેલો એનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આપ જાણો છો એ પ્રમાણે સાંદ્રતા મેં 2 મોલર લીધેલી છે. પરિણામે આ કોષ
પ્રમાણિત સ્થિતિમાં છે તેમ ગણી શકાશે નહીં. તો આવા સંજોગોની અંદર કોષનું પોટેન્શિયલ જે ગણવું પડશે એ બિન પ્રમાણિત ગણવું પડશે. હવે આ જ સૂત્ર પ્રમાણે આપણે આગળ વધીએ તો ચલો સૌથી પહેલા આપણું જે E0 સેલ શોધવાનું સૂત્ર તેમાં શું લખતા હતા? તો E0 cell is equal to E0 right minus E0 left. તેવી રીતે E cell શોધવા માટેનું સૂત્ર થશે E right minus E left. તો આમાં રાઈટ સાઈડ છે કોપર, તો કોપરની રિડક્શન પ્રક્રિયા કેવી રીતે લખાશે? તો કોપર +2 ઇલેક્ટ્રોન gives copper, અને એવી રીતે ઝિંકની રિડક્શન પ્રક્રિયા લખી હશે તો zinc +2 ઇલેક્ટ્રોન gives zinc. તો બંને અર્ધ પ્રક્રિયાઓ ઉપરથી તેમના રિડક્શન પોટેન્શિયલ બિન પ્રમાણિત સ્થિતિમાં કઈ રીતે લખી શકાશે? તો બસ આ જ રીતે એમ એ ધાતુ માટે છે તો અહીંયા કોપર +2 માંથી કોપર એટલે બિન પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત સ્થિતિમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT/NF 1 ધાતુ આયનની સાંદ્રતા. તો અહીંયા કોપર +2 ની સાંદ્રતા. એવી જ રીતે ઝિંકની રિડક્શન પ્રક્રિયાને આધારે E Zn+2/Zn that means ઝિંકનો બિન પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ઝિંકનો પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT/NF 1/Zn+2. તો આવી રીતે બંને અર્ધ પ્રક્રિયાઓ માટે રિડક્શન પોટેન્શિયલ નક્કી કર્યા પછી આ સૂત્રમાં જો મૂકીશું તો આપણે કોષ પોટેન્શિયલ નક્કી કરી શકીશું. તો આ બંને વેલ્યુ મેં અહીંયા લખી દીધી છે. હવે આનું સાદું રૂપ આપણે આપીશું તો સૌથી પહેલા E0 કોપર +2 માંથી કોપર માઈનસ E0 Zn+2 માંથી Zn માઈનસ RT/NF 1/Cu+2 માઈનસ માઈનસ થશે અહીંયા પ્લસ RT/NF 1/Zn+2. આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રમાણિત સ્થિતિમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ માંથી ઝિંકના રિડક્શન પોટેન્શિયલને બાદ કરીશું તો એ પ્રમાણિત સ્થિતિમાં કોષ પોટેન્શિયલ ગણાશે. તો આ બંનેની જગ્યાએ હું લખી દઉં છું E0 સેલ. ચલો આમાંથી RT/NF કોમન કાઢીએ માઈનસ RT/NF કોમન કાઢીશું તો કદાચ આવું થશે RT/NF માઈનસ કોમન કાઢીએ તો અહીંયા થઈ જશે પાછું માઈનસ અને RT/NF દૂર થશે તો શું થશે? ઝિંક +2 માઈનસ થઈ જશે. હવે 1/Zn કોપર +2 માઈનસ સોરી અહીંયા log લખવાનું રહી ગયું છે નેચરલ log. તો નેચરલ log નું સાદું રૂપ આપણે આપીશું તો Zn+2 ઉપર જતું રહેશે અને કોપર +2 નીચે આવી જશે. તો મારા માટે આ પ્રકારના કોષનું પોટેન્શિયલ બિન પ્રમાણિત પોટેન્શિયલ ગણવાનું સૂત્ર થશે E cell is equal to E0 cell minus RT/NF natural log Zn+2. और Zn+2 એ મારા માટે એનોડ હતું એટલે બીજા અર્થમાં કહી શકાય એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. આને થોડુંક સાદું રૂપ આપણે આપીએ તો R 8.314 T માની લો 298 કેલ્વિન લઈએ. આ પ્રક્રિયા માટે n કેટલા છે? તો 2 ઇલેક્ટ્રોન છે એટલે n 2 લઈશું. ફેરાડે તો 96487 કુલમ્બ અને નેચરલ લોગ ને સાદા લોગ માં કન્વર્ટ કરીશું તો 2.303 વડે ગુણીશું તો આ જે સંખ્યા આવી એ સંખ્યાનું સાદું રૂપ આપણે આપીશું તે થશે 0.059. ઘણી બધી વખત MCQ માં પ્રશ્ન પૂછાય છે કે નન સમીકરણમાં 0.059 એ શેનું મૂલ્ય દર્શાવે છે? તો આપણે લખી શકીએ કે 0.059 એ 2.303 RT/F આનું સાદું રૂપ એટલે કે 0.059 દર્શાવે છે. પર્ટિક્યુલર આકોષ માટે n ની વેલ્યુ 2 થશે તો E cell is equal to E0 cell minus
0.0959 અહીંયા જો આની જગ્યાએ બીજો કોષ તૈયાર કરેલો હશે તો એની વેલ્યુ બદલાઈ જશે, બાકી આ કોમન આવશે log એનોડના સંપર્કમાં રહેલ દ્રાવણની સાંદ્રતા ભાગ્યા કેથોડના સંપર્કમાં રહેલ દ્રાવણની સાંદ્રતા. આટલો અભ્યાસ કર્યા પછી આપણા આમાંથી ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન કરી શકીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, E સેલ અને E0 સેલ સમાન ક્યારે થશે? તો જ્યારે એનોડની સાંદ્રતા અને કેથોડની સાંદ્રતા જો સમાન લેવામાં આવે તો શું થાય? ધારો કે હું અહીંયા Zn+2 ની સાંદ્રતા 2 મોલર છે, Cu+2 ની સાંદ્રતા 2 મોલર છે, તો ઉપર અને નીચે બંને જગ્યાએ 2 મોલર લખીશ તો શું થશે? આનું સાદું તો 2/2 કટ થઈ જશે. log 1 એટલે 0 થશે, તો 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા 0 થશે. તો E સેલ અને E0 સેલ સમાન થશે. તો તમે ક્યારે કહી શકો E સેલ અને E0 સેલ સમાન થશે? તો જ્યારે એનોડના દ્રાવણની સાંદ્રતા અને કેથોડના દ્રાવણની સાંદ્રતા સરખી હોય ત્યારે E સેલ અને E0 સેલ સરખા થશે. અહીં આપણે સૌ જાણીએ છીએ કે કોપર અને ઝિંક બે અર્ધકોષને જોડીને જ્યારે કોષ તૈયાર કરેલો હોય તેનો કોષ પોટેન્શિયલ કેટલો થાય? તો E સેલ E0 સેલની વેલ્યુ 1.10 વોલ્ટ હતી અને માની લો હું બંને દ્રાવણની સાંદ્રતા 2 મોલર લઉં તો એ સાંદ્રતા ટોટલ કેટલી આવશે? 2/2 કટ થઈ જશે એટલે 1 log 1 એટલે 0, કોઈ પણ સંખ્યા 0 વડે ગુણીશું તો 0 થશે. એવા સંજોગોની અંદર E સેલ પણ 1.10 વોલ્ટ થશે. હવે માની લો ઝિંકની સાંદ્રતા હું 1 મોલર કરી દઉં છું અને કોપર +2 ની સાંદ્રતા 2 મોલર રાખું છું, અથવા તો એક કામ કરીએ, એનોડની સાંદ્રતા વધારવાનું કીધું છે આપણો જે પ્રશ્ન છે એમાં, તો આપણે શું કરીએ છીએ? આની સાંદ્રતા 2 મોલરની જગ્યાએ 4 મોલર કરી દઈએ છીએ. ચલો 2 મોલરની જગ્યાએ 4 મોલર કરીએ તો કોષ પોટેન્શિયલમાં શું થશે? વધારો થશે કે ઘટાડો થશે? સમજી લઈએ. ચલો Zn+2 ની સાંદ્રતા 4 મોલર કરીને તો આ સૂત્રમાં શું ફેરફાર થશે? તો E સેલ E0 સેલ એટલે 1.10 વોલ્ટ minus 0.059 upon 2 log 4/2 થશે. તો log 4/2 થશે એટલે શું થશે? 2 log 2 એટલે 0.3010. તો આનું સાદુરૂપ આપણે આપીશું તો આનો જે પણ જવાબ આવશે એને 1.10 માંથી બાદ કરવો પડશે એટલે E સેલ નું મૂલ્ય 1.10 કરતા ઓછું આવશે. તો આનો અર્થ એવો થયો એનોડની સાંદ્રતા વધારવાથી કોષ પોટેન્શિયલ ઘટે છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, એનોડની સાંદ્રતા વધારવાથી કોષ પોટેન્શિયલમાં ઘટાડો થાય છે. તો મેં આને યાદ રાખવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે કે એનોડની સાંદ્રતા વધારતા કોષ પોટેન્શિયલ ઘટે છે, તો કોષ પોટેન્શિયલ અને એનોડની સાંદ્રતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થશે. હવે આને બીજી રીતે સમજીએ કે માની લો કેથોડની સાંદ્રતા ઘટાડવામાં આવે, કેથોડની સાંદ્રતા ઘટાડતા કોષ પોટેન્શિયલ શું થાય? ચલો તો આને ફરીથી આપણે પેલો મૂળ કોષ યાદ કરી લઈએ. મૂળ કોષમાં બંનેની સાંદ્રતા આપણે 2 મોલર લીધેલી હતી. ચલો કેથોડની સાંદ્રતા ઘટાડવાની છે તો હું આ કેથોડની સાંદ્રતા 1 મોલર લઈ લઉં છું. તો ઉપર ઝિંકની સાંદ્રતા લેવાની છે તો ઝિંકની સાંદ્રતા 2 થશે, પેલાની સાંદ્રતા કેથોડની 1 થશે. તો ઓવરઓલ ફરીથી આમાં જ સાદુરૂપ આવશે. તો એ વખતે પણ E સેલ નું મૂલ્ય ઘટશે. તો અહીંયા શું થયું? કેથોડની સાંદ્રતા ઘટાડતા E સેલ નું મૂલ્ય ઘટે છે. કેથોડની સાંદ્રતા ઘટાડતા E સેલ નું મૂલ્ય ઘટે છે. એટલા માટે કેથોડની સાંદ્રતા અને E સેલના વચ્ચે સમપ્રમાણનો સંબંધ ગણાશે. એટલે કે E સેલ એનોડની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે અને E સેલ કેથોડની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો આવી રીતે કોઈ પણ વીજ રાસાયણિક કોષ માટે જ્યારે સાંદ્રતા કે તાપમાન જ્યારે પણ પ્રમાણિત સ્થિતિમાં ન હોય ત્યારે
નળ સમીકરણની મદદથી આપણે કોષ પોટેન્શિયલ ગણી શકીએ છીએ. એનોડની સાંદ્રતા વધારવાથી શું થઈ શકે? એનોડની સાંદ્રતા ઘટાડવાથી શું થઈ શકે? કેથોડની સાંદ્રતા વધારવાથી કે કેથોડની સાંદ્રતા ઘટાડવાથી એમાં કયા કયા પ્રકારના ફેરફાર કરી શકાય એ આપણે જાણી શકીએ છીએ. છેલ્લી વસ્તુ, આપ સૌ જાણો છો એ પ્રમાણે ગયા વર્ષે 11મા ધોરણમાં આપણે એક મુદ્દો ભણ્યા હતા જેમાં સંતુલન અચળાંક વિશે શીખ્યા હતા. તો સંતુલન અચળાંક કોષ પોટેન્શિયલ ઉપરથી નક્કી કરી શકાય છે. તે કેવી રીતે? તો ધારો કે આ પ્રકારનો કોઈ બીજ રાસાયણિક કોષ છે. E cell is equal to E0 cell minus 0.059 upon n log એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. તમને યાદ આવે છે આપણે ગયા વર્ષે એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા એના માટે એક સૂત્ર મૂકતા હતા Kc સંતુલન અચળાંક. એને આપણે બીજા સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. એનોડની સાંદ્રતા જે નિપજ બાજુ જાય છે એટલે નિપજની સાંદ્રતા પણ ગણી શકાય અને આ પ્રક્રિયકની સાંદ્રતા પણ લઈ શકાય. તો એનોડ અપોન કેથોડ એટલે તમે ત્યાં આગળ શું મૂકી શકો? Kc મૂકી શકો. આ પ્રક્રિયા માટે બે આવશે વેલ્યુ આની, તો log Kc. જ્યારે પણ પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થતો નથી, એટલે કે કોષ પોટેન્શિયલ 0 હોય છે. તો તમે કોષ પોટેન્શિયલ જાણતા હો તો સંતુલન અચળાંક Kc નું મૂલ્ય ગણી શકાય છે. આ કોષ પોટેન્શિયલની પહેલી ઉપયોગિતા થઈ. કોષ પોટેન્શિયલ જાણતા હોઈએ તો સંતુલન અચળાંક Kc નક્કી કરી શકાય છે. અહીંયા E સેલની વેલ્યુ E0 સેલની વેલ્યુ 1.10 વોલ્ટ હતી. તો આને આપણે 0.0295 આ પદને આ બાજુ લઈ લઈએ છે. તો સોરી, આને આ બાજુ લઈ લઈએ તો -1.10 વોલ્ટ -0.0295 log Kc માઈનસ માઈનસ કટ થઈ જશે. તો 1.10 ભાગ્યા 0.0295 log Kc માટે Kc આનું જે સાદુરૂપ આવશે એ સાદુરૂપ આપણે અહીંયા મૂકીશું. તો આનું સાદુરૂપ આવે છે 37.288. આ આપણે કેલ્ક્યુલેટરની મદદથી સરળતાથી કરી શકીશું. અને આ log Kc ની વેલ્યુ આવી. તો Kc ગણવા માટે એન્ટીલોગ જોવા પડશે આના. તો 37.288 ના એન્ટીલોગ થશે 2 × 10⁻37. તો આ રીતે તમે સંતુલન અચળાંક, જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય જાણતા હોય તો સંતુલન અચળાંક કેવી રીતે ગણી શકાય એની સુંદર માહિતી મેળવી છે. તો નળ સમીકરણની મદદથી કોષ પોટેન્શિયલ ગણી શકાય છે અને કોષ પોટેન્શિયલ ઉપરથી સંતુલન અચળાંક ગણી શકાય છે. તો આવી જ રીતે pH પણ ગણી શકાય છે, જે આપણે આવતા વખતના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.